તમને 200 ગણપતિના દર્શન કરાવીશ એવો કંઈક ચેલેન્જ લઈ રહ્યો છું. આઈ એક્સેપ્ટ ધીસ ચેલેન્જ. વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ કોઈઝ. સો આજે છે સન્ડે, ગણેશ ચતુર્થીનો આ લાસ્ટ વીકેન્ડ છે, એટલે આજે બહુ જ બધા ગણપતિ આવવાના છે. બટ વરસાદ પણ બહુ જ ચાલુ છે, સવારથી કન્ટિન્યુઅસ ચાલુ છે, રોકાયો જ નથી. સો આઈ હોપ કે હમણાં હવે 4 વાગ્યા છે, 6-7 વાગ્યા સુધી રોકાઈ જાય ને બધાના ગણેશ આગમન સારી રીતે પૂરા થાય. કેમ કે અમારે પણ જવાનું છે એક ગણેશ આગમનમાં, જે હિમાંશુ રહે છે ત્યાંના ફળિયાના ગણપતિ આજે આવવાના છે. તો એમને કીધું હતું કે આવજો ભાઈ, તો જવાનું છે. બટ વરસાદ રોકાતો નથી તો કેવી રીતે જઈશું એ વિચારીએ છીએ. પણ કંઈ નહીં, જોઈએ. હોપસો બધું સારું જ થશે. વિઘ્ન હરતા છે તો વિઘ્ન દૂર થઈ જશે. બાકી તો વરસાદ પડશે તો વરસાદમાં આગમન થશે, પણ થશે ખરી આગમન. એન્ડ આપણા પણ બેક ટુ બેક વિડીયોઝ હવે આવે છે, તો પ્લીઝ જોવાનું રાખો, કોમેન્ટ કરો. જે લોકો પણ કહેતા હતા ભાઈ વ્લોગ્સ કેમ નથી આવતા, તો હવે વ્લોગ્સ બનાવવાના ચાલુ કર્યા છે, તો પ્લીઝ જુઓ, સપોર્ટ કરો, શેર કરો ફ્રેન્ડ્સને. આ માણસ બહાર નાહવા માટે ગઈ, દૂર જાને, પણ વરસાદ જ નહીં પડતો, નાહવા માટે ગઈ બિચારી, પણ વરસાદ નહીં પડતો. ઘરેથી નીકળી ગયા છે, 5-5 મિનિટે વરસાદ પડે છે, તો વિચાર્યું કે જઈએ હવે, પીના તો ખવાનું છે, તો નીકળી ગયા છે. એન્ડ ભૂખ લાગી છે તો કંઈક ખાવા નીકળ્યા છે, પછી ડાયરેક્ટ જઈશું. કેમ? આ માણસને પહેલાં મોમોસ ભાવતા નહોતા, હવે મોમોસ જ ખાયા કરે છે. એવું તો હું મળી ગયું મોમોસમાં, તો બહુ ખાય છે. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ જે છે એમનો ફર્સ્ટ લુક રિવીલ કરવાના છે, દર્શન કરવા. એટલે ઇંગ્લિશમાં ફર્સ્ટ લુક કહેવાય ને, હા. તો મુખ દર્શન પહેલો છે, પહેલું મુખ દર્શન કરાવડાવવાના છે. તો લાસ્ટ ટાઈમની મૂર્તિ મારી ફેવરેટ હતી, એટલી મહાભારત રિલેટેડ હતી. એન્ડ આ વર્ષે જોવા માટે મને એવું એટલી એક્સાઇટમેન્ટ મળી હતી કે મેં પહેલા દિવસ આવી ગયો. એટલે હજી પહેલો દિવસ નહીં, બટ આમ પહેલું રિવીલ કરવાના છે કે કેવી ટાઈપની મૂર્તિ છે, તો જોવા આવી ગયા અમે. હજી તો બધું ચાલે છે અહીંયા. તો જે ઈચ્છાપૂર્તિના ગણપતિ હતા એમની ક્લિપ જોઈ હશે તમે. ભાઈ બહુ જ મસ્ત ગણપતિ છે. શંકર ભગવાન ને બહુ બધા ભગવાન છે ને. તો હવે જ્યારે અંદરથી જોઈશું ત્યારે ખબર પડશે, બાકી તો ફોટોમાં ખબર પડશે. બાકી ગણપતિ બહુ જ મસ્ત હતા. અને હમણાં આવ્યા છે જમવા, એના પછી જવાના છે એમાં જૂના ત્યાં ગણપતિ પાસે જઈએ. તો ગાઈસ આ ચોકો બેરી કરીને આઈસ્ક્રીમ છે, મેં પહેલી વાર ખાઉં છું. તમને પણ કહું ટેસ્ટ કેવો લાગે છે. તો આવું કંઈ ચોકલેટી લેયર છે. મસ્ત છે. અંદર વેનીલા આઈસ્ક્રીમ જેવું છે ને, અંદરથી બી જેલી જેવું છે. મસ્ત છે, ડિલિશિયસ. બે દિવસથી મેં એક વસ્તુ વિચારું છું
કે કરું કે ના કરું બટ આજે ફાઇનલી એવું થયું કે કરીએ, ભલે થાય કે ના થાય. સો આ ગણપતિના 10 દિવસ હું એક ચેલેન્જ લઈ રહ્યો છું, જેમાં હું આ ગણપતિના 10 દિવસ વ્લોગમાં તમને 200 ગણપતિના દર્શન કરાવીશ. એટલે કે હવે જે 10 દિવસના વ્લોગ્સ આવશે, જે ગણપતિના 10 દિવસના વ્લોગ્સ કન્ટિન્યુઝ આવશે, એન્ડ 10 દિવસની અંદર હું તમને 200 ગણપતિના દર્શન કરાવીશ. એવો કંઈક ચેલેન્જ લઈ રહ્યો છું. મને ખબર નથી કે આ થશે નહીં થાય, કંઈ જ ખબર નથી. કોઈક વાર વિચારું છું તો એવું થાય છે કે થઈ જશે, અને કોઈક વાર વિચારું તો એવું થાય છે કે બહુ હાર્ડ છે. બટ કરીશું તો ખબર પડશે કે થશે કે નહીં. તો આઈ એક્સેપ્ટ ધીસ ચેલેન્જ, કે હું આવો કંઈક ચેલેન્જ પહેલી વાર લઈ રહ્યો છું. આપણે 30 ડે 30 વ્લોગ્સના ચેલેન્જ લીધા હતા, પણ એમાં પણ 1-2 દિવસ ગેપ પડી ગઈ હતી, પણ 30 ડે આપણે કર્યા હતા. સો હવે આ બીજો એક ચેલેન્જ લઈ રહ્યો છું. આઈ હોપ કે થઈ જાય. જે લોકોને મારા વ્લોગ્સ જોવાના ગમે છે એ લોકો પણ કોમેન્ટ્સ કરજો કે તમે લોકો એક્સાઇટેડ છો કે નહીં. હું તો બહુ એક્સાઇટેડ છું આ 10 દિવસ માટે. તો જે લોકોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો. એન્ડ રોજે વ્લોગ 10 દિવસ વ્લોગ્સ જોવાના છે. જે અત્યારે જેટલા લોકો જોવે છે, જે પણ 400-500 લોકો જે પણ જોવે છે, બધાને રિક્વેસ્ટ છે કે તમે આ 10 દિવસ પણ જોજો. એન્ડ ખબર નથી વડોદરામાં ક્યાં જઈશ. એમ તો વડોદરામાં 200થી ઉપર ગણેશ મંડળ તો હશે જ, અને ઘરમાં બી બેસાડે એ પણ અલગ. એટલે એવું નથી કે ખાલી મંડળના, કોઈના ઘરના ગણપતિ હશે એ પણ એમાં કાઉન્ટ થશે. સો જોઈએ છે કઈ રીતના થઈ શકે છે, પણ કરીશું આપણે. સો જો તમે પણ આ ટાઈપનો ચેલેન્જ જોવા માંગતો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હવેથી 10 દિવસ તમને આ વ્લોગ્સ જોવા મળશે. તો મળીએ આપણે હવે ડાયરેક્ટ પરમ દિવસે વ્લોગ આવશે, કેમ કે કાલે છે ગણેશ ચતુર્થી, એટલે કાલે મેં શૂટ કરીશ. એટલે પરમ દિવસથી જે 10 દિવસ કન્ટિન્યુઅસ વ્લોગ્સ આવશે એમાં તમને 200 ગણપતિના દર્શન થશે. સો મળીએ આપણે આના પછીના બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ સાથે. ટાટા, બાય બાય, સી યુ. જય ગણેશ, ગણપતિ બાપ્પા મોરયા.